ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કીધું તો આજના વ્લોગમાં તમને બહુ મજા આવશે, કારણ કે આજે છે મારું પહેલું ઇન્ટરવ્યૂ. એટલે જોઈએ હવે આજે શું થાય છે. ઘરેથી તો એમને રેડી થઈને આવી હતી, ખાલી શર્ટ જ પહેર્યો હતો. હવે ખાલી ઉપર પાછો કોટ પહેરીને આપણે એકદમ રેડી થઈ જાશું. અને હાફમાં લઈને આવી હતી, કારણ કે બસમાં વાંધો ન આવે. અને કોટ એટલો આમ જાડો છે ને કે એને પહેરીને આજે ફૂલ ગરમી થવાની છે, આપણે રહેવાતું નથી, કારણ કે એટલો જાડો છે. કાંઈ નહીં, જોઈએ આજના બ્લોગમાં શું થાય છે, કેવું આપણું ઇન્ટરવ્યૂ જાય છે. કારણ કે આ ખાલી પ્રેક્ટિસ માટે જ છે. એટલે શું આપણને આઈડિયા આવી જાય કે આગળ જ્યારે ફ્યુચરમાં આપણું રિયલ ઇન્ટરવ્યૂ આવશે ત્યારે શું થશે. એટલે એક્સપિરિયન્સ માટે છે આપણો આજનો એક્સપિરિયન્સ કેવો જાય છે એ જોઈએ આગળ. હું તમને બધું કહીશ લાઈનમાં. ફાઇનલી ગાઈસ, જો અત્યારે રેડી થાય છે હું શિવાંગી બંને. અને શિવાંગી માટે હું ઇન્ટરવ્યૂ દેવા આવી છું. મારી કાંઈ ઈચ્છા નથી. મને કે હું જાઉં તો એકલી હું કામ જાઉં, તને હારે લઈને જાઉં. એટલે મને કે તુંય આવ. જો આપણું થઈ ગયું છે રેડી. મારે સીવીની ઝેરોક્સ કરાવી આવી ને? ઓકે હાલ, તો વાંધો ને. આપણું રેઝ્યુમે સીવી જે કાંઈ રેડી છે, કાંઈ વાંધો. આપણે ક્યાં હાચે લેવા જવી આજે? આ તો ખાલી એક્સપિરિયન્સ માટે કે કેવા કેવા ક્વેશ્ચન પૂછે છે, અને ત્યાં જઈને આપણને કેવી ઠંડી ગરમી ચડે. ઠંડી થોડી ચડે, ગરમી ચડી જાય નહીં. ચાલો, આને કોટ પહેરી લીધો, આપણે આપણું બ્લેઝર કાઢી લઈએ. બહુ જાડું છે, આગળ ગરમી થવાનું સ્ટાર્ટ થઈ જશે. જોકે આજે વેધર થોડુંક ઠંડુ છે, વાંધો નહીં આવે. કાઢતો ખેંચ. ચાલો, જો કેટલું પ્રોફેશનલ લાગે છે. આજે તને ઓલી CEO વાળી ફિલિંગ આવતી હશે ને, કંપનીના CEO. ગાઈસ બોલ, આપણે મસ્ત બોલते थे. આ બધા શું કરે ખબર, હું ફોન લા ને એટલે પેલી લાઈન બોલે, સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એમ આગળ બોલશે. બોલ. સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હા, બરાબર બોલ્યા. અત્યારે ચાલો વ્લોગ છે. ચાલો ગાઈઝ, આની ઇન્ટર્નશિપ થઈ ગઈ છે. હવે કેદી પાર્ટી આપે છે એ આપણે જોઈએ. પાર્ટી આપશો? આપો. એની માટે પહેલા સ્ટાઇપન્ડ તો મળ્યો હતો કંઈક? એ સ્ટાઇપન્ડ કંઈ હે જ નહીં, ડાયરેક્ટ દેવાની. તો પછી ભાઈ સ્ટાઇપન્ડ ન મળતું તો તમારે દેવી જોઈએ. શું મારું ક્યાં જીત? પાર્ટી દેવી જોઈએ તમારે. મારો હજી જીડી રાઉન્ડ થયો છે. શું થાય છે એ આગળના બ્લોગમાં ખબર પડશે, કારણ કે મને મેલ આવે પછી. એમ એટલે બ્લેઝર પહેરીને પહોંચી ગયા હતા ને એટલી ગરમી થઈ છે ને, વચ્ચે કોઈ અમે કાંડ કર્યો હે, વાત પૂછોમાં. શિવાંગીને લીધે. શું થયું ખબર, શિવાંગીએ 12 બેગ રાખ્યું હતું, એ બેગ કોક લઈને વયું. અને એ પાછું કોક આઈ થિંક આપણા ક્લાસનું ફ્રેન્ડ મેં એમ જ કોક આવી છે, એ બેગ પાછું અમારા ભાઈ નીચે મૂકી દીધું. અને થયું એવું કે એ બેગ છે ને મારવાડીનું લઈને આવી હતી, અને મારવાડીના બેગ બધાના સેમ હોય. એટલે એ ગોતવા અમે કોઈ ગાંડા થયા. જે ઓલી મેઇન બિલ્ડિંગમાં આપણે બધી વસ્તુ છે ને ત્યાં અમે ગયા. એ લોકોને કીધું અમારે બેગ ખોવાઈ ગયું, અને એક એવા લિફ્ટનો યુઝ નથી કર્યો. અમે પહેલાં છે ને એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપી, એપ્ટિટ્યૂડ ટેસ્ટ દઈને બહાર આવ્યા ને પાણી પીવાની એવી રીતે પેન લેવાનું, તો અમને ખબર પડી કે હાલો આનો બેગ ગાયબ છે. અને એ તો કે હું ઘરે મમ્મીને ફોન કરીને કહી દઉં. પણ મેં કીધું અહીંયા ટેન્શન છે, તાર મમ્મીને તો ટેન્શન દેમાં બોલ એવું થયું. પ્રિયા બહુ અઘરું થઈ ગયું છે. એમાં પાછું 4 માળ ચડ્યા, 4 ઉતરા. અહીંથી હાલીને મેઇન બિલ્ડિંગે ગયા, 3 માળ ચડ્યા, બીજા 3જા માળે. એટલી જલ્દી હતી. અમારે જીડીનો રાઉન્ડ લેવાનો હતો, અમને બ્રેક આપી હતી અડધી કલાકની. અડધી કલાકમાં અમારે બેગ ગોતવાનો હતો. અને જેનું બેગ સાઈડમાં પડ્યું હોય ને બેગ જોઈને કે મારું બેગ નથી ને, હું કરીને ચેન ખોલીને જોયા આવે એવું કરે ને ભાઈ રોવા માંડે કે મને રોવું આવે. એ તો સારું કહેવાય, આજે લેપટોપ લઈને વિચારી હતી. બેગ ખોઈ ગયું માં રોવે કોણ માણસ? બેગમાં કંઈ પડ્યું હોય તો ઠીક કે અસાઇનમેન્ટ વસ્તુ નહીં. પછી મેં એને થોડોક આમ સહારો આપ્યો, દિલાસો. આ દિલાસો આપ્યો કે તું ટેન્શન લેમાં, હું લખાવા લાગીશ. એવું છે. એટલે આ બધા તારા નથી પતન, તું એને લખાવ. ફ્રેન્ડ રોતી હોય તો એમ તો કેવું ને કે ભાઈ તું ચૂપ થા, જી થાય આવા બધા એનું હાયરા થાય, હાથું થઈ જાય. તું અમને નથી કહેતી હવે તમને ઇન્ટર્નશીપ મળી જાય, તમને ટેન્શન લેવામાં કેવું તો પડે. હું જ કહેતી હતી. હું ક્યાં એ જ કહેતી હતી. જોઈએ હવે મારો વિચાર છે ડિજિટલ માર્કેટિંગમાં કરવાનો. 1-2 જગ્યાએ કોન્ટેક્ટ કર્યા, અત્યારે ફોન કરીને સીવી મૂક્યા જશે. હા, તમે બધા એમ જ કહેજો થઈ જાય. થઈ જ જાય તો એ જ કહે ને. ફ્રેન્ડ કેવા વારો આવે કે ન આવે એમ કહી દે, થઈ જાય. ફ્રેન્ડ સારા રહે ને મારા બધા. તો કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે. ક્યાં જવું? નીચે જઈએ, હિરેન સર પાસે જવાનું થતું.
હા તને મળી ગયું એ કશું તો પેંડા વેંડા ખવડાવી હાલો. હા એ સરે મને કીધું તારી ફ્રેન્ડને કહેજે કિલો પેંડા લેતી આવે આટલા દોડાવ્યા એને શું કેટલા એક એનઓસી માટે કેટલું અને દોડ્યું? આ ઇન્ટરવ્યુ દેવા ગઈ ને એનો એનઓસી હું કાઢું ઈ કેટલા ખબર 3 ફેકલ્ટી પાસે સિગ્નેચર કરાવવાની હતી 3 ફેકલ્ટી ગાયબ એક અહીંયા એક વાં અને એકને ગોતવા થોડાક અઘરા હતા કાંઈ વાંધો નહીં, ગોતી લીધું કાંઈ વાંધો નહીં. 4 કલાકે એનઓસી નીકળ્યો પછી છે હો આપણી પાસે એનઓસી. થી બરાબર બર્થડે ગયો એની પાર્ટી તો દે પેંડાની તો હજી સાઈડમાં રહે છે હાલ અત્યારે દઈ દો અમે ભૂખ લઈ ગઈ છે આખો દિવસ આમને હમણાં તો કોણ જાણે કેવા દિવસો જાગે ની જ નથી ખબર પડતી આની એનઓસી ચક્કરમાં પછી હાલો પાછા જાય મળીએ થોડીક વાર પછી પાછા પરમ દિવસે આની એનઓસીમાં આખો દિવસ રેકડી હતી આજે ઇન્ટરવ્યુમાં આખો દિવસ રેકડી હોય અને હવે ખબર નહીં શું થાય પવન આવે છે અહીંથી બધા વાળ ઉડે છે અને આજે જેટલી ગરમી થઈ છે ને અત્યારે એટલી જ મજા આવે છે મસ્ત ઠંડો પવન આવે અમારી તો વાત પૂછમાં બ્લેઝર પહેર્યું હતું બ્લેઝર પહેરવાની એક આમ મજા યાર આવે. હું શિવાંગીને કહેતી હતી સીઓ જેવી ફિલિંગ આવતી છે ને એમ બાકી પવન એમ આવે છે હો અને અમે સર પાસે ગયા હતા હજી સર આવ્યા નથી આવ્યો ભલે ના આવે લે. ના ઈ સરે પહેલાં મારી રીલ જોઈ હતી કીટો બર્ગરવાળી અને મને કે તે બનાવી મેં કીધું હા ઈ કે હું બાકી રહી ગયો કીટો બર્ગર ખાવામાં હા અમને ક્લાસમાંથી બારે કટવા વખતે ત્યારે ક્યાં ગયું? આજે હું બસથી નીચે ઉતરી તો મિરલ થોડીક વાર તો ઓળખી જ નહીં શું થઈ ગયું મિરલ મિરલે 2 વાર એમ કેવું પડ્યું ખમાય ઊભી રાખ હું જ છું એમ હું તો ઓલી સાઈડ જાતી હતી આપણે દોડે ત્યાં ઉભા રહેતા હોય ને એટલે હા ઊભી જ ન રાખે મેં આમાં ઓળખતી બંધ થઈ ગઈ કે હું અને દરરોજ ગ્રે ટી શર્ટમાં જોતી હોય ને એટલે આજતા થોડુંક અલગ અલગ હોય ક્યાંક જોબ કરીને આવી હોય એવું લાગે ને હા બધાને એમ લાગે બેઠો જોબ કરતા છે હાઈ સ્ટાન્ડર્ડ લાગે ને બ્લેઝર પહેર્યું હોય એટલે બહુ ગરમી થઈ હો પણ આજે અને લાઈટ વહી ગઈ હતી તો વાત નહીં. હા જવાની હતી અત્યારે આવી ગઈ ને હા હવે મારા ચાર્જિંગ નથી એટલે પૂછું ફાઇનલી ગાઈસ જો આજે પાછો પાઉંભાજીનો પ્રોગ્રામ થઈ ગયો ને બધા જમવા બેસી ગયા છે ગાઈસ કેવી મજા આવે છે બહુ મજા આવે છે ને કેવી પ્લાન થઈ ગયા નહીં પાછા તમારી બેન બહુ ઈચ્છા હતી ને પાઉંભાજીની કરવો જ પડે ને એટલે તીખું ખાવું લસણવાળી ચટણી લેજે ઉપરથી કેમ છે તાર પગને સારું છે સારું જ છે તો વાંધો નહીં પણ હજી હાલવાનું સુધી લંગડાતા તેરિયા બટરવાળા પાઉં હો લેજે જો બધા જમવા બેસી ગયા છે ગાઈસ હાલો પાઉંભાજી ખાવા આવશે હો બધા 480 જણા આવશે એટલે જ હોય ને બાકી આવી રીતે ન હોય ગાઈસ કા ચાલો મમ્મી ઓલી સાઈડ બનાવે છે ને આપણે બધા જમવા બેસી ગયા શું પપ્પા અમદાવાદ જવાનું નક્કી કર્યું કે નહીં હા જઈશ હો હું પછી મને ઇન્ટર્નશીપ મળે તો પપ્પા એમ કહે કે અમદાવાદ જાજે કોને ના ના ભાઈ અહીંયા પછી અમદાવાદ ગાંડું થઈ જાય અમદાવાદની આ ઓલી પાણીપુરીની રેકડી જો તો ગાંડી જાય કે બસ મને પાણીપુરી ખાવા જ લઈ જાય બીજી તે વાત જ નહીં પકોડી હા પકોડી ખાવા લઈ જાય એને એવું છે જો કે એવો વારો નહીં આવે આપણને રાજકોટમાં જ મળી જાય તો કાલે અપ્લાય કર્યું હતું ખાલી એના માટે કે આપણને પ્રેક્ટિસ થાય અને એક ગુડ ન્યૂઝ આપું મિરલ આપણી રીલ એટલી વાયરલ થઈ છે ને 12,000 પૂગી ગઈ 12,000 વ્યૂઝ આવ્યા છે અને કંઈક 850 જણાએ શેર કરી છે અને આખી રીલ છે ને આખી મારવાડી ફેમસ થઈ ગઈ બધા ફેકલ્ટી થી લઈને એચઓડી મેમ લગી મને બધા ઓળખે જોયા ને એટલે એચઓડી મેમ હોય ને જી એટલે હાલી જતી હતી મને કે 2 મિનિટ ખમ તું મારા ઓફિસમાં આવજો મેં કીધું હાય હાય શું કર્યું હાલી જ જાય ને બીક લાગે યાર એચઓડી એટલે બધાથી ઉપર કહેવાય ઈ આ બોલાયો મને કે સારી રીલ બનાવસ ને એવું બધું મને કીધું થોડું ધ્યાન આપ્યું પપ્પા મારામાં એટલે આપણને આવું બધા ઓળખે છે મારો વાળીને તમે આવો તો તમે વાંધો નહીં આવે મેડમે 3-4 મેડમ ઓળખે મિરલ તને કહું સ્ટુડન્ટે બધા એમ કે આજ સવારે જ મેં તમારી રીલ જોઈ આપણને મળે ને એટલે
big video famous થઈ જાય ને તાતા આપણે સૌરભ જોશીની જેમ famous થઈ જાય. ઓહો હો તારી sister હા હા લઈ લે લઈ લે 12,000 તો થઈ ગઈ. એને 12 મિલિયન થાય આપણે 12,000 આપણે કેટલા થઈ જા, થઈ જા. એને તો આ એક મેડમે તાર સવારે કેવું કર્યું ખબર આમ ગયા આમ કરીને આમ સામું જોર પછી પાછા રિટર્ન ગયા પાછા આમ કરીને આમ સામું જોર પછી મન કે આજ સવારે જ રીલ જોઈતી તું બ્લોગ બનાવસ ને ઈ કે મેં કીધું હા હું ઈ જ છું એટલે ઈ કે મને એવું લાગ્યું એટલે મેં કીધું ખાલી પૂછી જો એમ સેન્ડલ લઈ જજો સેન્ડલ લેવા સેન્ડલ લઈ જજો અને આપણે કે ફ્રેન્ડ ફેરવવાની બે કામ થઈ જાય કાંઈક મારે ખાલી નામ લેવાનું તન્વીએ ખાલી નામ લેવાનું બાકી બધું મિરલ પહોંચી જાય વિરા લઈ આવશે વિરા આપણે બે કાલ લઈ આવશું ચપ્પલ લઈ આવું પણ ખાલી હા પાડવે ના ના હોય એની ચોઈસ બહુ બકવાસ છે કમ્ફર્ટેબલ જ નથી તન્વી ચોઈસ ખરાબ હે હા કમ્ફર્ટેબલ નથી બાય માટેની કઈ ચોઈસ ખરાબ નથી એટલે તમે એમ તમારી જે બાય ધ વે તમે મેચિંગ કેમ કરેલું છે કઈ બેટિંગ નથી કર્યું આ રહ્યું જો બેયનો કલર મેચિંગ છે એમ થઈ ગયું મમ્મી એમ કહે છે હમણાં કીધું નહીં હું ગામમાં નથી ગઈ એટલે તમારે બેય માટે શોપિંગ કરવી જ છે મોબાઈલ સેન્ડલ લેવાના મોજડી માટે લેવી મોજડી નહીં આ તો બ્લેઝર નીચે મસ્ત બ્લેક પહેરવાનું આ તો શું અચાનક નક્કી થઈ ગયું ને તો મેં કઈ લીધું નહોતું પછી વ્હાઈટ શૂઝ પહેરી ગઈ પણ આ મસ્ત ફોર્મલ લાગે આખું પહેર્યું હોય ને નીચે બ્લેક કલરની એટલે મેં વિચાર કર્યો હોય કે હવે આપણે બ્લેક કલરની લઈ આવશું એમ અને આજે મારે કાંઈ કામ નથી કરવાની મારી બે બહેનો ઘરે હે જો એક બેન આ કચરો કાઢશે એક બેન પોતા મારશે નહીં અને ફાઇનલી ગાઈસ હું અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ જરૂરથી કરજો 500 માં ખાલી 20 સબસ્ક્રાઇબર બાકી છે ખાલી ને ખાલી 20 તો હજી જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરજો ત્રણ જણા કહે છે તો તન તો થઈ જાવ રાખવું પડે ને હા એટલે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીએ પાછા કાલે નવા ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ પાણી બહુ મોટું રાખે એટલે આપણે ટૂંકું રાખ્યું પછી દેખાય એવી કેવી પ્રેક્ટિસ ચાલુ છે જો તો હા હા ધીમે 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 હાલવાનું હોય એમ ધીમે ધીમે મારી કે મારવાનું દીદી મારી કે આમ લંગડાતું કચરા પોતા કરો બે હવે ને આ નાટક પછી બંધ કરો આવો પોતું મારી તો હું મિરરના હાથ પહેરાવું કેમ હાર એક સાઈડ થી દોરી નીકળી ગઈ છે એ આમાં બધું યાદ આવે મને તો કોઈ પહેરાયું નહીં હું આટલી ફેમસ થઈ ગઈ મને કોઈ પહેરાવતું નથી યાર. તારે સાફો બાંધો તાલી પાડો ઓય શાંતિ થેન્ક યુ ગાઈસ વેલકમ હા 12000 સબસ્ક્રાઇબર હો ગયા 12000 વ્યૂ થઈ ગયા ને એટલે તેર આવ્યું 12,000 ઉપર થઈ ગયા કેટલા 12,300 13000 થઈ જવા દે થઈ જાય આરામથી ઓલી 10 પહોંચી ગઈ એ 12 મારે birthday હજારોમાં વ્યૂઝ આવતા હોય એટલે કાંઈ ટેન્શન થોડી કોઈ ગાઈસ હા તમારો સપોર્ટ કેવો સારો રહ્યો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો માથું જોવો તમારી હે માથું તારું હા ભાઈ અત્યારે આવું ભૂઈ જવાનું હોય અત્યારે એક બાજુ ધી હોતે લટકે સાઈડમાં છૂછું છે ને સાઈડમાં થઈ ગયું મેં આ દીદી મારી જેમ છુસુ થઈ ગયું છે મારી કેમ છુસુ આમ કરતો હા અત્યારે એવું જ હોય રાતે કાંઈ કોઈ તૈયાર ન થાય હા જો ખાલી ટકી ગયું આય. એટલે. કોણ હતું હું હતી કોણ હોય કાંઈ નહીં ચાલો સુઈ જાય કાલે પાછા વહેલું ઉઠવાનું છે અને પાછું કાલે નવા ધતિંગમાં ચડવાનું છે હવે કાલે શું થાય હા કાલે મસ્ત નેક્સ્ટ સેશન છે શેનો છે એ કાલે કહીશ હવે ફાઇનલી ગુડ નાઇટ